એડું નહીં એડું પેરમ વાળી પેરમ ની ગુફા શૈલા આવું છે પેરમ ની ગુફા जाना तो पड़ेगा। હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રામાધાણી, જય બાબારી। આજે મારો છઠ્ઠો દિવસ છે ને સવારના મતલબ રાતના 12:44 જેવું થયું છે। 12 નાસ્તો કરી ચા બ્યા પી અત્યારે હેડવાનું ચાલુ કરી નાખ્યું છે। તો અત્યારે થોડુંક વધારે ખેંચવાનું છે। બાકી આ હોટલવાળો બહુ સારો હતો। શું નામ છે હોટલવાળો? શું નામ? અરબભાઈ ચૌધરીએ બહુ મતલબ ચા ભાઈ અમને ફ્રીમાં ભાઈ ને અત્યારે આગળ પણ કીધું છે કે 7-8 કિલોમીટર હેડો તો આપણે ફરીથી ચા પાઈ જશે તમને। તમે આગળ એડીને ફોન કરજો। તો મતલબ અહીંયા કરોડથી આગળ આવો તો આ હોટલે જરૂરથી આવજો, એક વખત મુલાકાત કરજો। બાકી બધાને જય રામાધાણી। આ પેટ્રોલ પંપની બાજુમાં જ છે એક્ઝેક્ટ। બાકી આપણે કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહો। અમે થોડાક હેડ્યા હતા ને ગુજરાતની ગાડી થતી બાકી જય બાબા રે। ગાડી ઉભી હતી રાતની કે પોણે પીવું તો પાઈએ ને 17 ગાડી દાડો ઉજ્યો છે ને આકડિયાની અંદર પહોંચી ગયા છે। ચીકો માસી લાગે પખુડાઈ નવી આવે રહી છે એ પોક વાયા છે। જય બાબા રે આગળ હેડ્યા ને થોડોક દાડો ઉજ્યો। આજ તો 1 વાગ્યાને હેડ્યા છે પણ અમારે ઠેલા રહ્યા ને સહેલો ને ભાવિષ્ય તો હવે તો વલગાડી હેડે તાકાત કરીશ અમદાવાદ આમ સહેલા એક વખત દેખો હા થેલા વલગાડે તો થીકલા ચમ ને આગળ આગળ વજન કરી આમને પાછળ લાગી ગયું અને આગળ વજન કરી છે। હારો કે ચેડે પરસવો વાળા છે ને વજન આવેલો છે। બાકી આપણે તો પાછળ જ છે બંકો થોડોક ઢીલો હેડે છે। દાડો ઉગે ને એમ ઢીલો પડતો થાય એમ દાડો ઉગે એમ ઢીલો પડતો થાય છે। હા રાતનો વધારે હેડે છે। 4 કિલોમીટર છે। 4 કિલોમીટર થઈને ઘડીક આરામ કરી ને પછી ત્યાં કરવાનું છે નાસ્તો બાસ્તો અહીંયા કરવાના ગમની અંદર। સહી ગુફાનું નામ તો કહો। ગુફાનું નામ નહીં પેરમ વાળી? હા પેરમ ની ગુફા શૈલા આવું છે પેરમ ની ગુફા હા ને। તો ફાઇનલી આ ફેર એવું કહેવા માંગે કે ભૈરવની ગુફાએ જવું છે કે ફેર જ્યાં નહીં હવે આ 4થી વર્ષ જ્યાં પણ એ કે ફેર જ્યાં નહીં તો આ ફેર જવાનું છે। તો આપણો બ્લોગ અંદર આવશે તો જોવા ભૂલતા નહીં શીલા એમને ગુફા જોવા મળે છે। હા ભૈરવની ગુફા જોવા મળે છે। વિસ્તાર આવશે હા ભાઈ આવશે હા ચારણનું મને એક હોવું જોઈએ પછી તું ના પાડતો મજા ના આવે। હાજી તમે બધા ના પાડે હું એકલો ક્લિયર થઈશ। જો માંગતા હોય તો કોમેન્ટ કરીને નાખો એડો જો રોડની જગ્યાએ બ્લોક માર્યા છે ક્યાં છે રોડની જગ્યાએ બ્લોક મારી મેલ્યા છે। શું કરવાનું મોદીની વાત ના થાય ભાઈ હા ચલા મોદી 2 ઓગળિયું કરે તો વોટિંગ આપણે ગામની અંદર પહોંચી ગયા છે ને આ પોલીસ સ્ટેશન અમે જે આવેલા છે એને ખબર છે આમાં કાં તો બકરા ઉપર ચડી જશે પોણેના ઠોકા ઉપર બકરા ચડી જશે ને આમાં કા રોપીનું મંદિર છે એ પણ તમને બતાવી નાખું ને આ રોપીનું મંદિર ને આ જગ્યાએ ઓલી જગ્યા લેબડી રહી ને એ જગ્યા પર જ્યાં વર્ષે ને ત્રીજા વર્ષે ફરફુલા ભરણા હતા એ વિડીયો બનાવ્યો હતો। હા બાકી જય બાબારી કહો। જય બાબારી। ફાઇનલી ગામની અંદર પહોંચ્યા ને બાબારીની આરતી ચાલુ થઈ ગઈ છે। બસ કોમેન્ટની અંદર જય બાબારી લખી નાખજો ને આ વ્લોગ કેવા લાગે છે કોમેન્ટની અંદર બતાવતા રહેજો। બાકી આ નજાવાળો હંગાસ છે બાકી બીજા તો કોઈ હાલે કે ના હાલે બાકી આના ઉપર ભરોસો પૂરેપૂરો છે। બાકી બોલો કરવા પીરની જય। આરતી કરી આરતી સારે છોડો ને સોડલું પર તમારે શૈલેષભાઈ પર દર્શન કરવા જાય છે।
બાકી જય બાબારી જય રામાપીર બાકી રામાપીરને દર્શન કરી નાખીએ દર્શન કરી ને તારી બહાર નીકળી જાય બાકી તમે પણ દર્શન કરી ના હો તો કરી નાખો ને અત્યારે નીકળી જાય હેડવા માટે પણ સારું કરી નાખે છે ને દાડો સારો જો આજ તો ત્રણ વખત ચા પીધી આજ તો અહીંયાથી નીકળીને જો ખરાબાની અંદર આકડિયા કહેવાય એ આકડિયાવાળા ક્ષેત્રમાં હેડવા માંડ્યા છે કોસરા પડ્યા રોડથી સાઈડમાં મકા આવ્યું છે આકડિયા નિશેલા આ આકડી એમ તમે ભંઠિયા ઘણા વેણ્યા છે ખૂબ ભંઠિયા નકરા ભંઠિયાનું ખાવાની મજા આવે ને બાકી ભંઠિયા ઘણા વેણ્યા ને ભંટિયાનું શાક ખાવું તો રાજસ્થાન આવવું પડે હા એ વાત હતી ભંઠિયાનું શાક ખાવું ને તો રાજસ્થાન ની અંદર આવવું પડે કાધું હોય તો કોમેન્ટ કરી નાખજો એટલે અહીંથી હેડવાનું કારણ કે અહીંથી ફરી નાખો તો 3 થી 4 કિલોમીટર વધી જાય છે ને આ રોડેથી અહીંથી પોસરા નાખો તો ડાયરેક્ટ 1 કિલોમીટરની અંદર ફાયદો થાય છે જેટાઈ ભડકે છે કેમ્પની અંદર પાસે પહોંચી ગયા છે તમારે સહેલો શું કરો છે અડિયા ઉડ ઉડાડવાનું છે કે હવે કેટલું કિલોમીટર કાપો 40 કિલોમીટર જેવું 40 કિલોમીટર જેવું કાપો રાતના 12 વાગે એટલે ફેન્ટા લઈ લીધી હતી થાક ઉતારવા માટે આ ફેન્ટા પીને પાછું 40 કિલોમીટર કાપવાનું થાય છે ને હા 40 કિલોમીટર કમ્પ્લીટ કાપવાનું 50 માં 40 કિલોમીટર હેડે એવરેજ ફૂલ આલાય ગેસ શીખોડી બજારની અંદર પહોંચી ગયા એક સ્પ્રાઇટ પી ને અત્યારે ઉજાસ આરામ કર્યો હતા 4 કિલોમીટર હતી કેમ છે એ આવવાનું છે નમળે હાથા લઈને બેઠી પણ શું કેવું તમારું હા તમારે શું કેવું જાવું છે નથી જાવું એમ હા જાવું છે કે નહીં જાવ જાના તો પડેગા बुलावा एक बंको एम के दे કે હોઈ જાવ કોણ વિજય મેલ ના આવે બંકો ધારે જ કેતો છે તમારું કઈ બસ મજા ચાલો ફાઇનલી ભીખુડીની અંદર રાત 2 થી 3 કલાક બાબર મહાપીરનો સેવા કેમ છે અહીંયા રોકાણ હતા એટલે અત્યારે અડવા મળ્યા છે તાપ તો આજે વધારે પડ્યો આજે થાકી ગયા અલગ તરફ આજે બાકી પગની અંદર હોદા બોદા ભરાઈ ગયા છે ને અરે વધારે થાકી ગયા બહુ થાકી ગયા બહુ એકલો ને ત્યારે તો 4 થાકી ગયા બાકી એ બપોરે 100 કિલોમીટર બાકી ને પગની અંદર આવો ફરફોલો કરવાનો કંટાળી જાય દૂધ વધારે પડાય કે મસાલા ને પીડી દુખી રહી દુકાન લેવા જાય આઈસને થોડોક પાસ રેડી આવે બાકી પગ રહી વધારે પડી ગયા આ પગ પડી ગયા બસ રોવાની પ્રાર્થના કે અરે જૈસા દીजिए પહોંચ્યા બરાબર આમાં કદી આયા થી એમ કે કાજી મે એડવાન્સ છે આલાથી સાચે લગે ને પૂછવું પડે જરૂરી છે પૂછવું જરૂરી છે શું કહો ગાઈસ સાચી ગયા ભલે પણ પૂછવું જરૂરી છે હોયનું કઈ એટલે આપણે ઓછે કરી જનગર વાળો કેમ્પ અહીંયા પહોંચી જશે ને આ બંકો એમ કહે છે કે હવે હેડાતું નહીં કરવું શું મારે હવે શું કરું એને કહી ગયો તમે હેડવું નહીં હેડવું હા જો 5:30 ના પાડવા મળ્યો છે આજ ક્યાં ખૂબ હેડ્યા છે 1 કિલોમીટર હેડ્યા છે ઓકે સહેલો તો સંપલ બતાવવાનો છે ક્વોલિટી પાર છે આ જેને સંપલ છે ને દીવદીમાં પાસ હાલવા આવવાના છે 10 દાડાની અંદર આ હાલત છે એટલે મારા હું છું બાકી થોડુંક બતાવો કેવી રીતનું થાય છે હજી માંથી 10-15 મિનિટ રહીને હજી જોવા એટલે ફાઇનલી અમારે 10 સુધી ઘણા થાકી ગયા છે એટલે હેડવાનું ના પાડેલા છે તો આપણે અહીંયા હોલ્ડ કરવાના કે અમારે માંડવા જતું રહેવાનું છે તો અહીંયાથી બ્લોગ પૂરો કરો છો બધાને જય રામાધણી જય બાબારી જય બાબા.